તો કેમ છો? સુપ્રભાત, જય સ્વામિનારાયણ મિત્રો। આજે વાત કરું એક ચક્રવર્તી રાજાની। એક દેશમાં ચક્રવર્તી રાજા હતા કે જેની યશ, શૌર્ય અને કીર્તિ દેશ વિદેશમાં થતી હતી। એક દિવસ અચાનક એ રાજા બીમાર થવા માંડ્યા। દિવસે ને દિવસે બીમારી વધતી ગઈ। દેશ વિદેશના ડોક્ટરો, હકીમો અને વૈદ્યો આવતા, અલગ અલગ સારવાર કરતા, પણ કોઈ રીતે એ ડોક્ટર સાજા થઈ રહ્યા ન હતા અને દિવસે ને દિવસે એમની તબિયત વધારે બગડતી જતી હતી। પછી એક દિવસ એમના રાજ્યમાં એમના રાજગુરુ આવ્યા, મહર્ષિ આવ્યા। ત્યારે રાજાએ હાથ જોડીને પોતાના રોગનો ઈલાજ કરવા માટે મહર્ષિને કહ્યું। મહર્ષિએ આંખો બંધ કરી અને ધ્યાન કર્યું। ધ્યાનમાં મંદ મંદ હસવા લાગ્યા। પછી આંખો ખોલીને કહ્યું, રાજન, તમારા રોગનો ઈલાજ માત્ર એક વ્યક્તિ કરી શકે એમ છે અને એ છે તમે પોતે। રાજા આશ્ચર્યચકિત થઈ ગયો કે મારા રોગનો ઈલાજ હું જાતે કેવી રીતે કરી શકું છું? ત્યારે એ રાજાએ મહર્ષિને હાથ જોડીને કહ્યું, તો મહર્ષિ કૃપા કરીને મારા રોગનો ઈલાજ કહો। ત્યારે એ મહર્ષિએ કહ્યું, ઠીક છે, હું તમને તમારા રોગનો ઈલાજ જણાવીશ, પરંતુ પ્રથમ હું કહું એટલું કામ કરો। તમારા દેશમાં એક સ્ત્રી છે જે અત્યંત ગરીબ છે, એને દાનની ખૂબ જ જરૂર છે, એટલે પહેલા તમે થોડુંક દાન એ સ્ત્રીને આપીને આવો, પછી તમારા રોગનો ઈલાજ તમને જણાવીશું। રાજા છુપાવેશમાં એ સ્ત્રીને પાસે પહોંચ્યા। રાજા છુપાવેશમાં હતા એટલે સ્ત્રી એ રાજાને ઓળખી ન શકી। રાજાએ પોતાની સાથે લાવેલું દાન એ સ્ત્રીને આપ્યું અને કહ્યું કે કૃપા કરીને મારા દાનનો સ્વીકાર કરો। ત્યારે એ સ્ત્રીએ કહ્યું, માફ કરો યજમાન, હું તમારા દાનનો સ્વીકાર કરી શકું એમ નથી। રાજા આશ્ચર્યચકિત થઈ ગયા। મહર્ષિના કહ્યા અનુસાર આ સ્ત્રીને દાનની ખૂબ જ જરૂર હતી, છતાં સ્ત્રી દાન લેવાનો ઇનકાર કરી રહી હતી। છુપાવેશમાં આવેલા રાજાએ આનું કારણ પૂછ્યું। ત્યારે સ્ત્રીએ કહ્યું, યજમાન, હજી થોડી વખત પહેલા જ, થોડા સમય પહેલા જ તમારા જેવા જ એક યજમાન આવ્યા હતા અને મને આજે ચાલે એટલું દાન આપીને ગયા છે, એટલે મારે આજના દિવસમાં કોઈ પણ પ્રકારના દાનની જરૂર નથી, જેથી મને માફ કરો। રાજાએ ફરી વખત પ્રયત્ન કર્યો। રાજાએ કહ્યું, લઈ લે, આવતીકાલે કામ આવશે। આવતીકાલે કોઈ કારણોસર તને કોઈ દાન આપવા માટે ન આવ્યું તો તું શું કરીશ? તારું ઘર કેવી રીતે ચાલશે? ત્યારે એ સ્ત્રીએ કહ્યું, મારા દેશનો રાજા ખૂબ જ દયાળુ છે, એ અમારા જેવા ગરીબને ભૂખ્યા નહીં સુવા દે અને મને ભગવાન ઉપર પણ પૂરેપૂરો ભરોસો છે। જેને મને જન્મ આપ્યો છે એ મારા કાલના દિવસનું જોઈ લેશે, કાલના દિવસની ચિંતા હું કેમ કરું? રાજા પાછા ફરીને મહર્ષિના પગે પડ્યા અને કહ્યું, હવે હું સમજ્યો કે તમે મને કેમ જણાવ્યું હતું કે મારા રોગનો ઈલાજ હું જાતે જ કરી શકું એમ છું। મેં મારી જિંદગીમાં અનેક યુદ્ધો લડ્યા, અનેક અઢળક ધન સંપત્તિ ભેગી કરી, લગભગ મારી 7 પેઢી એક પણ રૂપિયો ન કમાય છતાં મને ના ખૂટે એટલું ધન મારી પાસે છે। અને મને ચિંતા શેની હતી? મને ચિંતા એ હતી કે મારી 8મી પેઢી શું કરશે? જ્યારે પેલી સ્ત્રીને આવતીકાલની ચિંતા નથી ને હું મારી 8મી પેઢીની ચિંતા કરતો હતો। આ રાજાએ આવતીકાલની ચિંતા, ભવિષ્યની ચિંતા કરવાનું છોડી દીધું અને વર્તમાનમાં જીવવા લાગ્યા અને ધીમે ધીમે એ રાજા પહેલા જેવા જ તંદુરસ્ત થઈ ગયા। તો આ વાર્તા ઉપરથી તમે શું શીખ્યા? તમારી પાસે અઢળક ધન સંપત્તિ હશે, પણ જો તમારામાં સંતોષ નહીં હોય તો તમે ચક્રવર્તી રાજા હોવા છતાં તમે ગરીબથી કમ નથી, અને જો તમારામાં સંતોષ હશે તો તમે ભલે ગમે એટલા ગરીબ હોય પણ તમે મનથી તો હંમેશા અમીર જ રહેશો। ધન્યવાદ।